નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલના સમયમાં દરેક માતાને બાળ ઉછેર માટેની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આમાંની જ મારી એક સમસ્યા કે સર, મારું બાળક ખૂબ જ ચંચળ છે. તે કોઈપણ જગ્યાએ થોડી વાર માટે પણ સ્થિર થતું નથી. તો એના માટે શું કરી શકાય? બેન, તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે. આ પ્રશ્ન દરેક માતાને સતાવે છે. એની એક ફરિયાદ હોય છે કે એનું બાળક ખૂબ ચંચળ છે, કોઈ પણ એક પ્રવૃત્તિમાં સ્થિર રહેતો નથી અને આટલું બધું દોડાદોડી કૂદાકૂદ કરે છે કે માતા એની પાછળ થાકી જાય છે. હવે ચંચળતા છે ને, એ બાળકની વિકાસની ઝંખના છે. નાની ઉંમરમાં એટલે કે 3 થી 8 વર્ષની ઉંમરમાં બાળક એટલું ઝડપી શીખે છે કે આપણને એવું લાગે છે કે આ પ્રવૃત્તિ બાળક કરે ટૂંક સમયમાં તરત શીખી જાય છે અને પછી એને નવી પ્રવૃત્તિ જોઈએ. આ ઉંમરમાં બાળકમાં ઉર્જાનો એક ધમધોકતો પ્રવાહ વહેતો હોય છે. એટલી બધી ઉર્જા હોય છે, એટલી બધી ફોર્સથી એ કામ કરે છે. ઝડપથી કૂદવું, ઝડપથી દોડવું, ઝડપથી વસ્તુ લઈ લેવી, ઝડપથી વસ્તુ મૂકી દેવી. આ ચંચળતા એની વિકાસની પ્રક્રિયા છે. આને આપણે ચંચળતા તરીકે ન સમજીએ. બાળક જેટલું ઝડપથી કામ કરે છે, જેટલું ઝડપથી પ્રવૃત્તિઓ બદલે છે, એટલું ઝડપથી નવું નવું શીખ્યા જાય છે. પણ એક વિચાર કરો, જો બાળક આવું ન કરે અને સ્થિરતાથી બેસી જાય, ડાયો ડમરો બિલકુલ શાંત બેસો, એવું બાળક આપણને ગમશે? નહીં ગમે. બાળક તો દોડતું, કૂદતું, નાચતું, વારંવાર કંઈ ને કંઈ કરતું હોય એવું જ બાળક આપણને ગમતું હોય છે. એટલે ચંચળતાને માતાઓએ એક ફરિયાદ તરીકે, સમસ્યા તરીકે ન લેતા બાળકના વિકાસની પ્રક્રિયા તરીકે સમજવું જોઈએ અને એ જે કરે છે એને નુકસાન ન થાય ત્યાં સુધી એને એવી પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ અને થોડુંક પ્રેમથી, સમજણથી ક્યાંક એને નુકસાનકારક પ્રવૃત્તિઓને વાળવી જોઈએ. ધન્યવાદ.